સોનગઢ નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા વેરા વસૂલાતની કામગીરીમાં ગંભીર પક્ષપાત અને અનિયમિતતાની સામે આવી રહી છે। એક તરફ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોને ધમકાવી વસૂલાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ લાખો રૂપિયાનો વેરો બાકી રાખનાર મોટા વેપારીઓ સામે તંત્ર મહેરબાન હોય તેવું જણાવ્યું છે। શહેરમાં વેરા વસૂલવા માટે નીકળેલા કર્મચારીઓ કે એજન્સીએ માણસો પાસે કોઈ પ્રકારનું સત્તાવાર આઈ કાર્ડ હોતું નથી। નિયમ મુજબ કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી વસૂલાત માટે આવનાર વ્યક્તિઓને પોતાની ઓળખ આપવી અનિવાર્ય છે। આમ છતાં માણસો સામાન્ય લોકોને ઘરે જઈને પાવર કટ અને સીલ મારવાની સીધી ધમકીઓ આપી રહ્યા છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે નગરપાલિકા પોતે કરોડો રૂપિયાના ડીજીવીસીએલના બિલો ભરવામાં નિષ્ફળ રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નગરપાલિકાના પોતાના લાઇટ બિલ બાકી હોવા છતાં તેઓ સામાન્ય જનતાના મીટર કાપવાની વાતો કરી પજવણી કરી રહ્યા છે, જે નૈતિક રીતે પણ યોગ્ય જણાવતું। સામાન્ય માણસ જો થોડા પણ વેરો બાકી રાખે તો તંત્ર તાત્કાલિક પગલાં લે છે, પરંતુ શહેરના મોટા શોરૂમ ધારકો, કોમ્પ્લેક્સના માલિકો અને વગદાર વેપારીઓ સામે તંત્ર લાચાર દેખાઈ રહ્યું છે। આ મોટો માથાઓ સાથે તંત્રના અધિકારીઓની ભાઈબંધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। શું તંત્ર માત્ર મધ્યમ વર્ગને જ લૂંટવા બેઠું છે? તેવો પ્રશ્ન જનતામાં ઉઠી રહ્યો છે। વસૂલાત માટે આવતા દરેક વ્યક્તિ પાસે સત્તાવાર ઓળખપત્ર હોવો જોઈએ, વસૂલાતની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને મોટા વાદીદારોના નામ જાહેર કરવા જોઈએ। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, સોનગઢ, તાપી।